જામનગર ખાતે આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે મિલેટ એટલે કે પોષક અનાજ જેવા કે જુવાર, બાજરી, રાગીનો આપણા રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ। આ ધાન્યોમાં પોષક તત્વોની સાથે ખનિજ, વિટામિન સમાયેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। મિલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉંમરે થતા રોગોથી મુક્તિ મળે છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મિલેટ પાકોના વાવેતર માટે જાગૃત કરવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। જે કાર્યક્રમ છે એ થતો હોય છે, એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેડૂતો, ખેતી કરતા ખેડૂતો છે, એ પોતાના પ્રદર્શનો અને ત્યાં સ્ટોલ છે એ પણ રાખવામાં આવ્યા છે। ખેડૂતો વધારે પ્રાકૃતિક ખેતી કરે અને ખાસ કરીને જાડુ ધાન્ય જે છે, જેને મિલેટ કહીએ છીએ આપણે, એ મિલેટને માટે ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરીને આપણે જોયું છે કે આજે અન્ય દેશોમાં પણ આપણું જે મિલેટ છે, બાજરી છે કે જુવાર છે, રાગી છે કે આ બધી જે ખાસ કરીને જે દાણાદાર અન્ન છે, ધાન્ય છે, એને એમાંથી વધુ પ્રોટીન મળે છે અને ખેડૂતો પણ એનું વધારે વાવેતર કરે તો એને વધારે મૂલ્ય પણ મળે છે અને એના માટે રાજ્ય સરકાર મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કરતું હોય છે। આજે મારે હમણાં આજનો એ કાર્યક્રમ પણ જામનગરમાં છે મિલેટ વર્ષનો, તો દરેક ખેડૂત ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી આ મિલેટ વર્ષની ઉજવણીમાં આવ્યા છે। ત્યાં કૃષિ વૈજ્ઞાનિકો છે એ પણ ખૂબ સરસ રીતે માર્ગદર્શન ત્યાં આપ્યું છે અને સારી એવી સંખ્યામાં ખેડૂતોએ પણ આ મિલેટ વર્ષમાં ભાગ લીધો છે।